નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આપણે જે ધોરણ 7 પ્રકરણ 7ની રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી છે તેનો આ ત્રીજા નંબરનો વિડીયો છે. આજે આપણે શીખવાના છીએ ઉકેલ મેળવો. આપણે આજે આ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ, જેમ કે 164 ના 50%, 12 ના 75%. તો આવા જે દાખલા છે આનું સોલ્યુશન આપણે કેવી રીતે કરશું તે આ વિડીયોમાં શીખીશું. ચલો, ઉદાહરણ નંબર 1, 164 ના 50%. તો આનું સોલ્યુશન કંઈક આ રીતે કરીએ. ચલો, 164 ને એમને એમ આપણે લખી દઈએ 164. ત્યારબાદ જે આ ના છે તો નાનો મતલબ થાય છે ગુણાકાર. નાની જગ્યાએ શું કર્યું આપણે? ગુણાકાર. ચલો, ત્યારબાદ 50, તો 50 એમના એમ. હવે આપણને ખબર છે કે ટકા, તો આપણે પ્રથમ વિડીયોમાં જોઈ ગયા. ટકાને શું કહીએ આપણે? તો કે 1/100. તો ટકાને 1/100 કહીશું એટલે એ ક્યાં આવી જશે? નીચે. તો આ 100 થઈ ગયું. ચલો, ખ્યાલ આવ્યો? હવે છેદ ઉડાડશું. 50 દુ 100 થઈ જશે અને 164/2 કરશું એટલે આપણને જવાબ મળશે 82. આપણને જવાબ શું મળશે? 82. ચલો, ઉદાહરણ નંબર 2, 12. તો એમના એમ 12 આપણે લખી દઈશું. ત્યારબાદ ના છે તો નાની જગ્યાએ આપણે ગુણાકાર કરશું. 75ની જગ્યાએ 75 અને ટકાની જગ્યાએ છેદમાં 100 લખી દઈશું. હવે છેદ ઉડાડશું તો કે આટલે થઈ જશે 20, 50, 100. 5 ઉડે તો 15, પછી 20ના પાછા ભાગ પાડશું. 4 50 20, 5 ઉડાડશું 5 તરી 15 અને 4 અને 12 ઉડાડશું 4 તરી 12. ચલો, હવે કઈ સંખ્યા વધી? તો કે આ 3 વધ્યા ગુણ્યા આ 3 વધ્યા, તો લખશું 3 ગુણ્યા 3 એટલે આપણને જવાબ શું મળશે? 3 તરી 9. ચલો, ત્યારબાદ ઉદાહરણ 3, 64 ના 12.1 એટલે કે 12.5%. તો ચલો લખીશું 64 ના એમના એમ, નાની જગ્યાએ આપણે ગુણાકાર કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ 12.1 છે આ છે મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકને હું શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઉં. તો કેવી રીતે ફેરવાય? તો કે 12.1 તો શું થાય? તો કે 12 અને 2 નો ગુણાકાર થાય એટલે 12 દુ 24. એમાં ઉપરનો જે અંશ છે એ ઉમેરવાનો એટલે 24 + 1 અને નીચે જે છેદ હતો એને લખવાનો એટલે 24 ને 1 25/2. તો જે 12.1 હતા એની જગ્યાએ શું લખી શકાય? 25/2. તો બસ એટલે જ આટલે લખી દઈએ 25/2. અને ટકાનો મતલબ શું થાય છે? 1/100. ચલો, થઈ ગયું. હવે આ છેદ ઉડાડીએ. 25 ચોક 100, 2 અને 64 ઉડાડીએ તો 2 તરી 6 અને 2 દુ 4 એટલે આવશે 32. એટલે આપણો અંતિમ જવાબ રહેશે 32. ત્યારબાદ ઉદાહરણ નંબર 4, 2500 ના 20%. તો 2500 એમના એમ લખી દો, નાની જગ્યાએ ગુણાકાર કરી દો. 20 એમને એમ લખી દો અને ટકાની જગ્યાએ છેદમાં 100 લખી દો. ચલો, 0 ગઈ 0 ગઈ, 1 0 ગઈ 1 0 ગઈ. ચલો, હવે 25 ગુણ્યા 2 એટલે થઈ જશે 50 અને 1 0 છે એ આટલે લગાવી દો એટલે આપણો અંતિમ જવાબ થશે 500. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક લેવલ વધારીએ. ઉદાહરણ 5 જુઓ. કઈ સંખ્યાના 25% એટલે 9? તો આમાં કઈ રીતે કરશું? તો કે કઈ સંખ્યા, તો આ સંખ્યા આપણને ખબર નથી. ચલો, આપણે ધારી લઈએ x છે. હવે ના એટલે આપણે શીખી ગયા, ના એટલે કરશું ગુણાકાર. 25 એટલે એમના એમ લખી દઈશું ને ટકા એટલે છેદમાં 100 એટલે 9. એટલે કે આનો આખો જેટલો જવાબ મળશે એ કેટલો મળશે? મને 9 જેટલો મળશે. ચલો, હવે આપણે કોની કિંમત શોધશું? x ની. તો x આ બાજુ રાખીએ અને બીજું બધું પેલી બાજુ લઈ જઈએ. હવે આપણને ખબર છે સમીકરણની કે બરાબરની આ બાજુ જો કોઈ સંખ્યા ભાગાકારમાં હોય અને પેલી બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં જશે અને જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. તો આટલે લખાશે 9 ગુણ્યા આ 100 ઉપર આવી જશે અને જે 25 છે એ નીચે જતા રહેશે. તો x બરાબર શું મળ્યું? 9 ગુણ્યા 100/25. હવે છેદ ઉડાડીએ. 25 ચોક 100 અને 9 ચોક 36. તો x બરાબર મને શું મળી ગયું? 36.
તો આપણને મળી ગયો જવાબ કે જે આપણે 36ના 25% કરશું એટલે આપણને જવાબ શું મળશે? 9 મળશે. ચલો ત્યાંના જ જો એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. કઈ સંખ્યાના 75% એટલે 15? તો કઈ સંખ્યા આપણને ખબર નથી કઈ સંખ્યા છે, તો ધારો કે આને x લઈ લઈએ. તો કઈ સંખ્યાની જગ્યાએ x લખ્યો. હવે ના એટલે આપણને ખબર છે, ના એટલે ગુણાકાર. 75 એમને એમ લખી દો. ટકા એટલે ભાગાકારમાં 100 લખી દો. એટલે બરાબર અને આ બાજુ 15 લખી દો. ચલો હવે આનું સાદુરૂપ આપશું આપણે. x આ બાજુ રહેશે, આ બાજુ જે નીચે છે ઉપર જતું રહેશે અને ઉપરવાળું નીચે આવતું રહેશે. એટલે 15 ગુણ્યા 100 ભાગ્યા 75. હવે છેદ ઉડાડશું. 15 તરી 75 એટલે આપણને x નો જવાબ શું મળ્યો? 100 ભાગ્યા 3. 100 ભાગ્યા 3. 3 તરી 9 થશે. 10માંથી 9 જાય એટલે 1. પાછું ઉપરથી ઉતારી 0. પાછું 3 તરી 9. 1 વધશે એટલે પોઈન્ટ લગાવીએ. પાછું આટલે 0 આવશે. 3 તરી 9. આમ ચાલ્યા જ જશે. એટલે આપણો જવાબ શું આવશે? 33.3. આપણો જવાબ આવી ગયો 33.3. તો 33.3ના 75% કરશું એટલે 15 આપણને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી વિડીયો પૂર્ણ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. અને હા, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમને જે દાખલામાં ખબર ન પડતી હોય તેની તમે કોમેન્ટ કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.